નમસ્કાર, સ્વાગત છે આપનું રિયલ સમાચારમાં। સમાચારોની શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી। ઉધનામાં પૈસાની લેતી દેતીમાં ખૂની હુમલો કરનાર ટોળકી ઝડપાઈ। વરાછા કાપોદ્રામાં પોલીસે છાપો મારી 42 જુગારીઓને પકડ્યા। રક્ષાબંધન નિમિત્તે પાલિકાની ફ્રી બસ સેવાનો 80,000થી વધુ મહિલાઓએ લાભ લીધો। દેશી હાથ બનાવટની પિસ્તોલ સાથે 3 પરપ્રાંતીય યુવકો પકડાયા। પલસાણાના ચલથાણથી ટેન્કરોમાં કેમિકલ ચોરીનું કૌભાંડ પકડાયું। એલસીબી પોલીસે 2 ચોરને મુદ્દામાલ સાથે પકડ્યા। અને વરસાદનું જોર હળવું પડતા વિયરકમ કોઝવે ફરી રાહદારીઓ માટે ખુલ્લો મુકાયો। સમાચારો વિગતે જોઈએ। ઉધના કૈલાસનગર ખાતે પૈસાની લેતી દેતીમાં માથાભારે ટોળકીએ 2 યુવકો પર ખૂની હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી હતી, જે પૈકી એક યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે। બનાવમાં ક્રાઇમ બ્રાન્ચ પોલીસે 7 શખ્સોને ઝડપી લીધા છે। ડિંડોલી મહાદેવનગર ખાતે રહેતો 24 વર્ષીય સચિન પાટીલ સોમવારે રાત્રે તેના મિત્રો નિલેશ સુધાકર બાગુલે સાથે ઉધના કૈલાસનગર 10 ફૂટ રોડ પર બજરંગ ડેરી સામે ઊભા હતા। ત્યારે જ કૈલાસનગરના માથાભારે ગોપાલ સોલંકી, દીપક મરાઠે, પ્રવીણ નાગરે, સંતોષ ચૌધરી, અવિનાશ સહિતના ટોળકીએ પૈસાની લેતી દેતીમાં લાકડાના ફટકા, છરો જેવા તીક્ષ્ણ હથિયારો સાથે નિલેશ અને સચિન પર ખૂની હુમલો કર્યો હતો અને ત્યારબાદ નાસી છૂટ્યા હતા। બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા હતા, જ્યાં નિલેશનું ટૂંકી સારવારમાં મોત નીપજ્યું। જ્યારે બનાવમાં પોલીસે ફોનની ડિટેલના આધારે તપાસ હાથ ધરી હતી। દરમિયાન બાતમીના આધારે ડિંડોલી ભેસ્તાનાવાસ પાણીની ટાંકી પાસેથી 7 હત્યારાઓને ઝડપી લીધા હતા। પોલીસે સાથેની પૂછપરછ દરમિયાન આ હુમલો પૈસાની લેતી દેતીના કારણે કરાયો હોવાનું બહાર આવ્યું છે। વિસ્તારની અંદર કૈલાસનગર 60 ફૂટ રિંગ રોડ ઉપર એક મારામારીનો બનાવ બનેલો હતો, જેમાં ઈજા પામનાર નિલેશ ઉર્ફે નિલિયો વાગુલ અને એની સાથે એક સચિન રવિન્દ્ર પાટીલ, આ બંને ઈસમો ઉપર 7 ઈસમોએ સ્ટમ્પ, લાકડા અને ચપ્પુથી હુમલો કરેલો, જેમાં નિલેશ ઉર્ફે નિલિયો જે છે એ સારવાર દરમિયાન આજે મરણ ગયેલ છે। આ બાબતે ઉધના પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરેલો અને આજે સાહેબ જે નિલેશ છે એનું મૃત્યુ પામતા મર્ડરનો ગુનો પણ કલમ પણ ઉમેરો કરવામાં આવેલો અને ખૂનનો ગુનો દાખલ થયેલો। આ બનાવની અંદર ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ ત્રિવેદી અને એની ટીમ દ્વારા કુલ 7 આરોપીઓની આજરોજ ધરપકડ કરવામાં આવી છે। આ પૈકીના જે આરોપી નંબર 6 છે, દીપક ઉર્ફે આશિકી, એણે આ મરનાર નિલેશ છે એને છરી મારેલી અને બાકીના આરોપીઓએ સ્ટમ્પ અને લાકડાના ફટકા મારેલા હતા। બનાવનું કારણ આરોપીઓની પૂછપરછ દરમિયાન એવું જાણવા મળ્યું છે કે ગઈ તારીખ 28ના રોજ 28/7ના રોજ આ બંને જે પ્રફુલ્લ સિરસાટ છે એને અને મરણ જનાર નિલેશ છે એ બંને વચ્ચે બોલાચાલી થયેલી, મારામારી થયેલી અને આ બાબતે અત્યારના જે આરોપી પ્રફુલ્લ સિરસાટ છે એણે ઉધના પોલીસ સ્ટેશનની અંદર મરનારની સામે એક ફરિયાદ દાખલ કરેલી। એ ફરિયાદને નજરમાં રાખી અને આ મરણ જનાર નિલેશ છે એ અવારનવાર આ આરોપીઓને ધમકી આપતો હતો અને આ આરોપીઓ છે એમનું પણ પોતાનું એક ગ્રુપ છે, તો બધાએ એક સંપર્ક કરી ગઈકાલે રાત્રે લગભગ 8:30થી 9:45 વચ્ચે આ મરણ જનાર અને એના મિત્ર ઉપર હુમલો કરેલો। રક્ષાબંધનના દિવસે વરાછા અને કાપોદ્રામાં જુગાર રમી રહેલ 42 જણાને પોલીસે ઝડપી લઈ 52,600ની મત્તા કબજે લીધી। વરાછા પોલીસ સ્ટાફને મળેલી બાતમીના આધારે જગદીશનગર શેરી નંબર 1માં મકાન નંબર 36ના 3જા માળે મહેશભાઈના રૂમમાં જુગાર રમી રહેલ દાદુ રૂડાભાઈ, પ્રતાપ ગોહિલ સહિત 12 જણાને સોમવારે સાંજે 6 વાગ્યે ઝડપી લીધા।
પોલીસે તેમની પાસેથી દાવ પરના ₹25,300, અંગ ઝડતીના રોકડા ₹19,900 મળી કુલ ₹45,300ની મત્તા કબજે કરી હતી. જ્યારે કાપોદ્રા પોલીસને મળેલી બાતમીના આધારે સોમવારે સાંજે 5:30 વાગ્યાના અરસામાં કાપોદ્રા મોહનબાગ ચંદ્ર નિવાસ એપાર્ટમેન્ટના 3જા માળે હીરાના કારખાનામાં જુગાર રમી રહેલ પૃથ્વીરામ કેવટ, દીપક ચૌધરી સહિત 30 જુગારીઓને પકડી લઈ રોકડા ₹47,300 કબજે લીધા હતા. વરાછા અને કાપોદ્રા પોલીસે 42 જુગારીઓની ધરપકડ કરી છે. રક્ષાબંધનનો તહેવાર હોવાથી સુરત પાલિકા દ્વારા સિટી બસ અને બીઆરટીએસમાં મહિલાઓને મફત સવારીની ભેટ આપી હતી. સોમવારે મહિલાઓ સિટી બસ અને બીઆરટીએસ બસમાં નિઃશુલ્ક પ્રવાસ કરી શકે તેવી જોગવાઈ કરતા દિવસભર સિટી બસ અને બીઆરટીએસ બસ ખીચોખીચ ભરેલી જોવા મળી, જેમાં સાંજે 6:30 વાગ્યા સુધીમાં કુલ 80,000 મહિલા અને બાળકોએ મુસાફરી કરી હતી. પાલિકાના સ્થાયી સમિતિ ચેરમેન રાજેશ દેસાઈ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને આ અંગે નોંધ મોકલવામાં આવી હતી. નોંધના પગલે પાલિકા દ્વારા મફત પ્રવાસ માટેની જાહેરાત કરવામાં આવી. પાલિકાએ કરેલી જાહેરાત પ્રમાણે રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે મહિલાઓ અને 15 વર્ષ સુધીના બાળકોને બીઆરટીએસ બસ અને સિટી બસમાં વિનામૂલ્યે મુસાફરી કરવા મળી હતી. જેના પગલે રક્ષાબંધનના તહેવાર પર મહિલાઓ અને બાળકોએ ફ્રી મુસાફરીનો લાભ લીધો હતો, જેમાં દિવસભરમાં કુલ 80,000થી વધુ મહિલાઓએ આ સેવાનો લાભ લીધો. દેશી હાથ બનાવટની પિસ્તોલ સાથે તરણપર પ્રાંતીય યુવકોને જિલ્લા પોલીસે ઝડપી લઈ એક દેશી હાથ બનાવટની પિસ્તોલ 7 કારતૂસ કબજે કર્યા છે. જિલ્લા એલસીબી પોલીસ બારડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. એ દરમિયાન એલસીબી પોલીસની ટીમને બાતમી મળી હતી કે મનદીપ અને આલોક નામના યુપીવાસી ઈસમો દેલાડ રામકિશન કોલોનીમાં રહેતા તેના બિહારી મિત્ર રાજન કુમાર પાસે બિહારથી પિસ્તોલ મંગાવેલી દેલાડ સાયણથી ઉંભેલ બસ સ્ટેન્ડ પાસે લેવા જવાના છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી ત્રણેયને ઝડપી લીધા હતા. પિસ્તોલ લાવનાર રાજન કુમાર સિંઘ અને મંગાવનાર આલોક સિંઘ મનદીપ સિંઘને પોલીસે પકડી પાડ્યા. તેની પાસેથી પિસ્તોલ અને 7 કારતૂસ પણ કબજે કર્યા હતા. પલસાણાના ચલથાણ 3 રસ્તા પર ટેન્કરો પાર્ક કરી EMIG નામનું કેમિકલ ચોરી કરતી ગેંગને સુરત ગ્રામ્ય એલસીબી પોલીસે બેનકાબ કરી નાખી. પોલીસે 2 ટેન્કર કેમિકલ અને કેમિકલ કાઢવા માટે વપરાતા સાધનો મળી 83 લાખના મુદ્દામાલ સાથે 2ને પકડી પાડ્યા છે. સુરત જિલ્લામાંથી કેમિકલ ચોરીનું કૌભાંડ ઝડપાયું છે. હજીરાથી કેમિકલ ભરી આવતા ટેન્કરો હાઈવે પર પાર્ક કરી કેમિકલ સગેવગે કરવામાં આવતું હતું, જેમાં સુરત ગ્રામ્ય એલસીબી પોલીસે ચલથાણ 3 રસ્તા પરથી કેમિકલ ચોરીનો પર્દાફાશ કર્યો. હજીરાથી MEG નામનું કેમિકલ ભરીને આવતા ટેન્કરો પર નિશાન હતું અને કેમિકલ ચોર સાથે ડ્રાઈવરને સાથે રાખી આ કેમિકલ ચોરી કરતી હતી. દરમિયાન પલસાણાના ચલથાણ 3 રસ્તા ખાતે ટેન્કરો પાર્ક કરી ચોરીની એલસીબી પોલીસને બાતમી મળી હતી, જેના આધારે છાપો મારી પોલીસે સુખચેનસિંહ નહેર, મુકેશ પહાડિયાની ધરપકડ કરી છે. આ સાથે 2 ટેન્કર અને કેમિકલ ચોરીનો સામાન મળી 83 લાખનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે. પોલીસ અધિક્ષક શ્રી નિલેશ રાયસનામાં એલસીબીને સૂચના આપેલ કે હાઈવે ઉપર ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિ સંદર્ભમાં સતત વોચમાં રહી અને કેમિકલ તથા જે દારૂની હેરાફેરી થાય તેવી પકડી પાડવા માટે સૂચના આપેલ. જેના આધારે ગઈકાલ નાઇટમાં અમો તથા અમારા સ્ટાફના માણસો હેડ કોન્સ્ટેબલ મુકેશભાઈ તથા કોન્સ્ટેબલ જગદીશભાઈનો બાતમી મળેલ કે ચલથાણ 3 રસ્તા સંજીવની હોસ્પિટલ પાસે 2 ટેન્કરો અને 1 રિક્ષા ત્યાં પડી છે. સ્થાનિક જગ્યા પર જતા 2 ટેન્કર GJ5 BX 6565 અને GJ5 AY 9570 મળી આવેલ તથા ત્યાં સ્થળ ઉપર કેમિકલ ભરેલા નાના પ્લાસ્ટિકના ડ્રમો તથા ટેન્કરની અંદર રહેલું જે સીલ છે તેના નટ બોલ્ટ ખોલેલા
અને એમાંથી કેમિકલ કરતાં રેડ હેન્ડ મળી આવેલ છે. બંને ટેન્કરની અંદર 58 મેટ્રિક ટન કેમિકલ છે. જે કેમિકલ છે MEG મોનો ઇથેનિલ ગ્લાયકોલ છે. એની કિંમત આશરે 43 લાખ રૂપિયાની આસપાસ થાય છે અને બંને ટેન્કરની મળી ટોટલ 84 લાખની આસપાસનો મુદ્દામાલ થાય છે. સદર ગુનામાં હાલ 2 આરોપી પકડાઈ ગયા છે. એમાં એક જે અશોક લેલેન્ડ કંપનીનો જે ચાલક છે એનું નામ છે મોહમ્મદ શબ્બીર કરીને છે, રહેવાસી યુપીનો. એ ભાગી ગયો છે, તેની તપાસ ચાલુ છે. અને ઉપરોક્ત પકડાયેલા કેમિકલ સંદર્ભમાં વડોદરા પોલીસ સ્ટેશન GIDC પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે અને ત્યાં આગળની તપાસ ત્યાં વડોદરા GIDCને સોંપવામાં આવે છે. નદીમાં પાણીની આવકમાં ઘટાડો થતા અને વરસાદનું જોર ઘટતા વિયર પાસે પાણીની સપાટી સોમવારે મોડી રાતથી 6 મીટરની નીચે આવી ગઈ છે. પરિણામે પાલિકાએ તાબડતોબ વિયર પરના રૂટ પર સફાઈ હાથ ધરી હતી અને સોમવારે બપોરથી વિયર વાહન વ્યવહાર અને રાહદારીઓ માટે ખુલ્લો મુકાયો હતો. 18 જુલાઈથી વિયર ઓવરફ્લો થતાં બંધ કરવામાં આવ્યો હતો. વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાતા મુગલીસરાય રોડ પર દિવસ દરમિયાન થતા ટ્રાફિક જામની સમસ્યા હવે પ્રમાણમાં દૂર થશે. આગામી 1-1.5 માસમાં જિલ્લાની કોમ્પ્લેક્સથી પાલિયા ગ્રાઉન્ડને જોડતા નદી પુલના ઉદ્ઘાટન બાદ ચોકથી મુગલીસરા તરફ જતા રોડ પર ટ્રાફિકની સમસ્યાનો કાયમી ધોરણે અંત આવી જાય તેવી શક્યતા છે. વિયર ઓવરફ્લો હોવાથી બંધ હોવા છતાં ટ્રાફિક અડાજણ જિલ્લાની કોમ્પ્લેક્સથી પાલિયાને જોડતા નદી પુલનો ઉપયોગ કરી શકાશે. ઉધના હરિનગરમાં આવેલ શાક માર્કેટમાં ખરીદી કરવા આવેલી મહિલાની નજર ચૂકવી ઠગ ઇસમો 40,000ની કિંમતની 2 તોલા સોનાની ચેનની ચોરી કરી ગયા. ઉધના હરિનગર 2 નજીક અમૃતનગરમાં રહેતી 32 વર્ષીય સુમનબેન મદનલાલ સ્વામી રવિવારે સાંજે ઘર નજીક આવેલ માર્કેટમાં ખરીદી કરવા ગઈ હતી. ત્યારે જ કોઈ ઠગ શખ્સો સુમનબેનના ગળામાંથી 40,000ની કિંમતની 2 તોલાની સોનાની ચેનની ચોરી કરી ગયા. સુમનબેને પરિવારને સાથે રાખી ઉધના પોલીસને જાણ કરી હતી. સુરત ક્રાઇમ બ્રાન્ચને મળેલી બાતમીના આધારે રિક્ષામાં બેસાડી પેસેન્જરોના મોબાઈલ ફોન અને પર્સની ચોરી કરતા માથાભારે આરોપીને પોલીસે ઝડપી લીધો. સૂત્રો અનુસાર શહેર ક્રાઇમ બ્રાન્ચના પોલીસ કર્મીઓને બાતમી મળી હતી કે રિક્ષામાં પેસેન્જરોના મોબાઈલ ફોન અને પર્સ કાઢી લેતી રિક્ષા ચાલક ટોળકીનો માથાભારે આરોપીને વડોદરાના જાંબુઆ ખાતેથી ઝડપી લીધો હતો. જેની પૂછપરછ કરતા પોતાનું નામ પાંડેસરાના વિસ્તારના આવાસમાં રહેતો મુબીન છોટા શેખ હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેની પૂછપરછ કરતા તેણે અઠવાલાઈન સડાજણ અને ડિંડોલીમાં ગુનાઓને અંજામ આપ્યાની કબૂલાત કરી હતી. જિલ્લા વિકાસ અધિકારી કે રાજેશ દ્વારા ફેસબુક પર વિવાદાસ્પદ પોસ્ટ અપડેટ કરતા મુસ્લિમ મહિલાઓની લાગણી દુભાઈ હતી. આજે બપોર બાદ મહિલાઓ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી તાત્કાલિક ડીડીઓને સસ્પેન્ડ કરવાની માંગ કરી હતી. સુરત જિલ્લા પંચાયતના સદસ્ય દર્શન નાયક દ્વારા શુક્રવારે પત્રકાર પરિષદ યોજી જિલ્લા વિકાસ અધિકારી કે રાજેશ દ્વારા ફેસબુક પર રાજકીય પક્ષને લગતી વિવાદાસ્પદ પોસ્ટ શેર કરી હતી. तलाक जेडीयू और आरजेडी में दुआ किंतु विधवा कांग्रेस द्वारा सोशल मीडिया पर पोस्ट कराता मामलो छंछेड़ायो હતો. ડીડીઓ દ્વારા જે પોસ્ટ શેર કરી હતી તેમાં તલાક શબ્દનો ઉપયોગ કરવાથી મુસ્લિમ સમાજની મહિલાઓની લાગણી દુભાઈ હતી. ઓલપાડ વિસ્તારની મુસ્લિમ મહિલાઓ આજે બપોર બાદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી તાત્કાલિક અસરથી ડીડીઓ કે રાજેશને સસ્પેન્ડ કરવાની માંગ કરી હતી. प्रसिद्ध पटेल हमारे जिला विकास अधिकारी साहेब जे फेसबुक के ना ऊपर जे बिहार में राजकारण में जे पलटो आव्यो छे तेना पर एमणे जे तलाक शब्द वापर्या छे ए तलाक शब्द एमणे मुस्लिमों माटे आजना टाइम में जे आखा देश में 3 तलाकनो मुद्दो चाली रह्यो छे त्यारे ए तलाक शब्द केम यूज कर्या अने ए तलाक शब्दना विरुद्धમાં एक आईएएस अधिकारी थઈને આ શબ્દો નહીં વાપરી શકે, રાજકારણમાં આવી નહીં શકે, એના મુદ્દા પર એમના વિરોધ માટે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવેલા છે. આગળ કલેક્ટર સાહેબ અમને શું જવાબ આપે છે તેના પરથી આગળ અમારે કોર્ટમાં જવાની પણ કાર્યવાહી વિચારણા છે. બનાસકાંઠા વિસ્તારમાં પૂરગ્રસ્ત લોકોની મુલાકાત લઈ કતારગામ વિસ્તારના શ્રીજી મહિલા મંડળ દ્વારા તેમને 700 જેટલી કીટ અને કપડાઓનું વિતરણ કરાયું હતું. બનાસકાંઠામાં પૂરની હોનારતના કારણે સ્થાનિક જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે,
તેમને મદદ કરવા શહેરીજનોએ આગળ આવી સહાય કરી છે। ત્યારે કતાર ગામની તમામ સોસાયટીઓની મદદથી શ્રીજી મહિલા મંડળ દ્વારા અનાજની કીટ અને કપડાની કીટ તૈયાર કરાઈ હતી। મંડળના પ્રમુખ અને કોર્પોરેટર સોનુબેન આંબલિયા સહિતની મહિલાઓએ અતિવૃષ્ટિથી અસરગ્રસ્ત એવા તાલુકાના ગામોની મુલાકાત લીધી હતી અને લોકોને મળી 700 જેટલી કીટ અને 1500 સાડીઓ, જેન્ટ્સના કપડાં અને બાળકોના કપડાઓનું વિતરણ કર્યું હતું। રુદરપુરા પોલીસ લાઇન પાસે જુગારધામ ચલાવતા આરીફ મીંડીને પકડવા ગયેલી પોલીસ પર હુમલો કરી છોડાવી જવાની ઘટનામાં ભાગતા ફરતા વધુ 2 ને અઠવા પોલીસે ઝડપી લીધા। નાનપુરા અમીનાવાડી ખાતે રહેતા મોહમ્મદ નજીમ શેખ અને મોહમ્મદ કાલીમ છેલ્લા કેટલાક મહિના પહેલા રુદરપુરા પોલીસ લાઇન પાસે પોલીસ પર થયેલા હુમલામાં સામેલ હતો। મધરાત્રે રુદરપુરા પોલીસ લાઇન પાસે જુગારધામ ચલાવતા આરીફ મીંડીને પકડવા પહોંચેલી પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો। ટોળા દ્વારા બેફામ પથ્થર અને બોટલ્સનો મારો ચલાવી ટોળું આરીફ મીંડીને છોડાવી ગયું હતું, જેમાં 50થી પણ વધુના ટોળા વિરુદ્ધ ગુનો નોંધાયો હતો। આ ગુનામાં મોહમ્મદ નાઝીમ અને મોહમ્મદ કાલીમ શેખ વોન્ટેડ હોવાની માહિતીના પગલે અઠવા પોલીસે બાતમીના આધારે તેને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે। હવે જોઈએ સૌરાષ્ટ્ર રાજ્ય અને દેશ વિદેશના મુખ્ય સમાચાર। દેશની શાળાઓમાં યોગને ફરજિયાત વિષય બનાવવાની વિનંતીને સુપ્રીમ કોર્ટે નકારી। 22મીએ દેશભરની બેંકો હડતાળ પાડશે, 10 લાખ કર્મચારીઓ જોડાશે બંધમાં। 2 પ્રકારની નોટ છાપે છે સરકાર, સદીઓની સૌથી મોટો ગોટાળો, કોંગ્રેસી નેતા કપિલ સિબ્બલ। સમાચારો વિગતે જોઈએ। દેશની તમામ શાળાઓમાં યોગ શિક્ષણને ફરજિયાત બનાવવાનો સુપ્રીમ કોર્ટે આજે કહીને ઇનકાર કર્યો છે કે આવી બાબતોમાં નિર્ણય લેવાનું કામ કેન્દ્ર સરકારનું છે। ન્યાયમૂર્તિઓની બેન્ચે શાળાઓમાં યોગ શિક્ષણને ફરજિયાત બનાવવાની એક એડવોકેટે નોંધાવેલી પિટિશનને નકારી કાઢી છે। યોગને શાળાઓમાં ફરજિયાત બનાવવાની વિનંતીનો અગાઉ કેન્દ્ર સરકાર વિરોધ કરી ચૂકી છે। ન્યાયાધીશોની બેન્ચે સુનાવણી વખતે જણાવ્યું હતું કે શાળાઓમાં શું શીખવવું જોઈએ તે નક્કી કરવાનું કામ અમારું નથી। કેન્દ્રના માનવ સંસાધન વિકાસ મંત્રાલયે સોગંદનામું રજૂ કરીને સુપ્રીમ કોર્ટને જાણકારી આપી હતી કે આરટી કાયદામાં યોગને વિષય તરીકે ગણવાનો કોઈ ઉલ્લેખ કરાયો નથી। સાથે એવા નિષ્કર્ષ પર પણ આવી ન શકાય કે યોગ શિક્ષણ નાગરિકો પર એક ફરજિયાત મૂળભૂત અધિકાર તરીકે લાદવામાં આવ્યું છે। આરોગ્ય અને શારીરિક સુસજ્જતા શિક્ષણ ધોરણ 1 થી 10 માટે ફરજિયાત વિષય છે। યોગ તેના અભ્યાસક્રમનો આંતરિક હિસ્સો છે, જેથી શાળાકીય શિક્ષણમાં યોગની અવગણના કરી ન શકાય। કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરી છે કે દેશના મોટાભાગની શાળાઓ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના નિયંત્રણમાં છે, જેથી યોગ શિક્ષણને લગતો નિર્ણય લેવાનું કામ રાજ્ય સરકાર અને કેન્દ્ર શાસિત પ્રદેશોના વહીવટીતંત્રોનું છે। બેન્કિંગ ક્ષેત્રમાં કરાઈ રહેલા સુધારા સામેના વિરોધમાં અને અન્ય પ્રશ્નો અંગે સરકાર પર દબાણ લાવવા માટે યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સે આવતી 22 ઓગસ્ટે દેશવ્યાપી હડતાળનું એલાન કર્યું છે। ઓલ ઇન્ડિયા બેંક એમ્પ્લોઈઝ એસોસિએશનના જનરલ સેક્રેટરી CH વેંકટચલમે જણાવ્યું કે અમે હડતાળની નોટિસ આપી દીધી છે। 22 ઓગસ્ટે સમગ્ર બેન્કિંગ સેક્ટરમાં હડતાળ પડશે। UFBU બેન્કિંગ સેક્ટરમાં 9 યુનિયન્સનો સમૂહ છે, જેણે ઇન્ડિયન બેંક એસોસિએશનને કહ્યું છે કે પગાર ધોરણમાં ફેરફાર કરવાની પ્રક્રિયાને ઝડપી બનાવવામાં આવે। જાહેર ક્ષેત્રની બેંકોના ખાનગીકરણ કરવા, વિલીનીકરણ કરવા અને બેંકોનું એકીકરણ કરવા, કોર્પોરેટ નોન પરફોર્મિંગ એસેટ્સને જતી કરવાના સરકારના નિર્ણયના વિરોધમાં UFBU દ્વારા હડતાળનું એલાન કરવામાં આવ્યું છે। આ સંગઠનની એવી પણ માંગ છે કે બેંક પાસેથી લોન લઈને તે જાણી જોઈને પરત ન કરવાના વલણને ક્રિમિનલ ગુનો ગણાવવો જોઈએ। કોંગ્રેસના નેતા કપિલ સિબ્બલે મંગળવારે રાજ્યસભામાં 500ની નોટની ફોટોકોપી દર્શાવી હતી। સિબ્બલે સરકાર પર આરોપ લગાવ્યો છે કે મોટું કૌભાંડ ચાલી રહ્યું છે। એક જ નંબરની 2 નોટ છપાઈ રહી છે। રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એક પાર્ટી માટે અને બીજી સરકાર માટે એમ 2 પ્રકારની નોટ છાપી રહી છે। સિબ્બલે આરોપ લગાવ્યો કે આ સદીનો સૌથી મોટો ગોટાળો છે, સરકારે તેનો જવાબ આપવો જોઈએ। જવાબ આપતા નાણામંત્રીએ જણાવ્યું હતું કે તમે રાજ્યસભામાં આ રીતે નોટ દર્શાવી ન શકો, દેશની કરન્સી અંગે આ પ્રકારનું નિવેદન આપી શકો નહીં। કપિલ સિબ્બલે આ મુદ્દે પ્રેસ કોન્ફરન્સ કરી તેમણે જણાવ્યું કે દેશને સાચી વાતની ખબર પડવી જોઈએ। જો RBI જાણે છે કે દેશમાં એક જ નંબરની 2 નોટ છે તો તેણે આ વાતનો ઉલ્લેખ વેબસાઇટ પર કેમ નથી કર્યો? નાણાં મંત્રાલય માત્ર એક પ્રકારની નોટની વ્યવસ્થા કરવી જોઈએ। જો RBI કહે છે કે અમે તેને પરત ખેંચી લઈશું તો દેશ શું
ફરી એક વખત લાઇનમાં ઊભું રહેવું પડશે. કપિલ સિબ્બલે સરકાર અને આરબીઆઈ પર કરેલા પ્રહારનો જવાબ આપતા નાણામંત્રી અરુણ જેટલીએ જણાવ્યું કે કોંગ્રેસ પાયાવિહોણા નિવેદન કરી રહી છે. આ 0 ઓવરનો દુરુપયોગ છે. જેટલીએ કહ્યું કે તમે રાજ્યસભામાં આ રીતે નોટ દર્શાવી શકો નહીં. દેશની કરન્સી અંગે આ પ્રકારનું નિવેદન ન આપી શકાય. સિબ્બલ ઉપરાંત રાજ્યસભામાં વિપક્ષના નેતા ગુલામ નબી આઝાદ અને જેડીયુ નેતા શરદ યાદવે પણ ગૃહમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો. અને હવે સમાચારોના અંતે ફરી એક નજર કરીએ મુખ્ય સમાચાર પર. ઉધનામાં પૈસાની લેતી દેતીમાં ખૂની હુમલો કરનાર ટોળકી ઝડપાઈ. વરાછા અને કાપોદ્રામાં પોલીસે છાપો મારી 42 જુગારીઓને પકડી પાડ્યા. રક્ષાબંધન નિમિત્તે પાલિકાની ફ્રી બસ સેવાનો 80,000થી વધુ મહિલાઓએ લાભ લીધો. દેશી હાથ બનાવટની પિસ્તોલ સાથે 3 પરપ્રાંતીય યુવકો પકડાયા. પલસાણાના ચલથાણથી ટેન્કરોમાંથી કેમિકલ ચોરીનું કૌભાંડ ઝડપાયું. એલસીબી પોલીસે 2 ચોરને મુદ્દામાલ સાથે પકડ્યા. અને વરસાદનું જોર હળવું પડતા વિયરકમ કોઝવે રાહદારીઓ માટે ખુલ્લો મુકાયો. આ હતા અત્યાર સુધીના રિયલ સમાચાર. નવી ખબરો સાથે ફરી મળીશું. નમસ્કાર.